દર્શકો નમસ્કાર, સ્વાગત છે તમારું સતલોક ટીવી ગુજરાતમાં। દર્શકો લગાતાર અમારી ટીમ સતલોક આશ્રમ સુજતમાં વિઝિટ કરી રહી છે। અત્યારે અમે આધ્યાત્મિક પ્રદર્શનીના અંદર છે અને અત્યારે અમારા સાથે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ જોડાઈ ગયા છે। તો આજે દર્શકો એક મુદ્દે વાત કરવા જઈએ છીએ કે અનેક ધાર્મિક સ્થાનો ઉપર ભંડારા થતા હોય છે, પણ આજે આપણે વાત કરવા જઈએ છીએ કે સૌથી મોટો ભંડારો ક્યાં થાય છે, કઈ જગ્યા ઉપર થાય છે, તમામ માહિતી આપણે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ સાથે જાણવાનો પ્રયાસ કરીશું। તો હવે આપણે જાણીએ, અમારા સાથે સંત રામપાલજી મહારાજના જે એક અનુયાયી જોડાઈ ગયા છે, તો એમનાથી આપણે જાણવાનો પ્રયાસ કરીએ। નમસ્કાર સર, શું નામ સર? મારું નામ ભરતદાસ। ભરતદાસજી, જેમ કે પૂરા વિશ્વમાં બહુ જ ધાર્મિક સ્થળ છે, આપજી અમને બતાવવાનો પ્રયાસ કરો કે આ પૂરા વિશ્વમાં સૌથી મોટો ભંડારો કોણ ને કોણ સંત કરે છે? હાલના વર્તમાન સમયની અંદર અનેક ધર્મ સંપ્રદાયોની અંદર ભંડારાઓ તો દરેક કરાવે છે, પરંતુ આજની તારીખમાં વર્તમાનમાં પૂરા વિશ્વની અંદર એક જ અમારા ગુરુદેવ સંત રામપાલજી મહારાજ, જેમના કે એવા 13 થી 14 આશ્રમો ચાલી રહ્યા છે, અને વર્તમાન સમયની અંદર એ દરેક આશ્રમોની અંદર લાખોની સંખ્યામાં મેદનીઓ ઉમટે છે, અને 3 દિવસનું નિઃશુલ્ક હરેક પ્રકારથી એમને વાહન વ્યવસ્થાથી માંડી સુવા બેવા ખાવા પીવાની તમામ વ્યવસ્થા પરમાત્મા નિઃશુલ્ક એને પ્રોવાઈડ પૂરી કરે છે। અને એ વિશાલમાં વિશાળ ભંડારાઓ 13 થી 14 આશ્રમોમાં ચાલી રહ્યા છે, અને પૂરા વિશ્વને આમંત્રિત કરે છે પરમાત્મા સદગુરુદેવજી। એટલે આજની તારીખમાં કહેવામાં આવે તો એક જ માત્ર ને માત્ર સંત રામપાલજી મહારાજ એ જ વિશ્વની અંદર સૌથી મોટામાં મોટા ભંડારો કરાવી રહ્યા છે, અને પૂરા વિશ્વને આમંત્રિત પણ કરી રહ્યા છે। તો હાલમાં આપણે એ કહી શકીએ કે એમનાથી મોટા કોઈ સંત આજે આ ધરતી ઉપર છે જ નહીં જે ભંડારો કરે। એટલે મોટામાં મોટા ભંડારો સંત અમારા ગુરુદેવ સંત રામપાલજી મહારાજ જ કરે। તમારો કિંમતી ટાઈમ આપવા માટે ધન્યવાદ સર। સર સાહેબ, તો જેમ કે દર્શકો જોયું, અમારા સાથે જે સંત રામપાલજી મહારાજના જે અનુયાયી જોડાયા હતા, એમના સાથે આપણે વાતચીત કરી અને અમને બતાવ્યું કે પૂરા વિશ્વમાં અનેક ધર્મ પંથો છે અને અનેક ધાર્મિક સ્થાનો છે, પણ સૌથી મોટો જે ભંડારો હોય છે જે સંત રામપાલજી મહારાજ જે કરાવે છે, જેમના 14 આશ્રમો છે, જેમાં 14 આશ્રમોમાં પૂરા વિશ્વના લોકોને બોલાવવામાં આવે છે, અને જેમાં 3 દિવસીય વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તો આવી જ માહિતીઓ માટે બન્યા રહો અમારી સતલોક ટીવી ગુજરાત ઉપર। અને દર્શકો, હું કિરણ, કેમેરામેન ધના સાથે, ધન્યવાદ।